ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ. આજે આપણે ધોરણ 6માં સામાજિક વિજ્ઞાનમાં પાઠ 8 ભારત વર્ષની ભવ્યતા વિશે અભ્યાસ કરવાનો છે. બાળ મિત્રો, અહીંયા આપણે ભારત દેશ એ ભાતીગર ધરાવતો દેશ છે. ભારતમાં વિવિધ ધર્મ પાળતા લોકો વસે છે. હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ. ભારતના દરેક રાજ્યોની અંદર ભાષા, પહેરવેશ, રહેણીકરણ દરેક બાબતે ભિન્નતા ધરાવતો ભારત દેશની ભવ્યતા વિશે આપણે આ પાઠમાં અભ્યાસ કરીશું. ભારતની જે પાષાણકાળથી લઈને લગભગ 8મી સદી સુધીના પ્રાચીન ભારતના ઇતિહાસનું આપણે અધ્યયન કર્યું છે. વિભિન્ન કાળની સંસ્કૃતિ, તેના શાસકો વિશે આપણે માહિતી મેળવી છે. આગળના પાઠમાં આપણે જોયું છે કે ભારત ઉપર ઘણા બધા શાસકો અને તેમના જે સામ્રાજ્ય વિશે આપણે અભ્યાસ કર્યો છે. ભારતના એક ઉપખંડ જેટલું મોટું એક રાષ્ટ્ર છે. પ્રાચીન કાળથી અનેક જાતિ પ્રજાતિઓ સમૂહો આ દેશની સમૃદ્ધિથી આકર્ષાઈ આ દેશમાં આવતા રહ્યા છે. બાળ મિત્રો, આપણા બધાને જ ખબર છે કે ભારત દેશની સમૃદ્ધિ પહેલાંના સમયમાં ભારત દેશ સોને કી ચિડિયા કહેવાતો હતો અને એ ધ્યાનમાં રાખીને ભારતમાં વિદેશી લોકો છે એ ભારતની ભવ્યતા અને સમૃદ્ધિ જોઈને ભારતમાં આવતા હતા. ભારતીય સંસ્કૃતિમાં વિવિધતાનો સંગમ એના કારણે રચાયો છે. જવાહરલાલ નહેરુ જેને વિવિધતામાં એકતા કહે છે, તેવા મહાન દેશની કલા અને સ્થાપત્ય સમાજ જીવનની આપણે અહીંયા માહિતી મેળવવાની છે, જેનાથી પ્રાચીન ભારતની પ્રજાના ગૌરવશાળી વારસાની આપણે માહિતી મળી શકે. ભારતનો જે સ્થાપત્ય અને કલા અને એનું સમાજ જીવન એ આપણે આ પાઠમાં એની માહિતી મેળવવાની છે, જેથી કરીને એક ગૌરવશાળી વારસાની આપણે માહિતી મેળવી શકીએ. પ્રાચીન ભારતમાં ખેતી કયા પ્રકારની હતી એના વિશે જોઈએ તો આપણા દૈનિક જીવનની મોટાભાગની ખોરાક માટેની તેમજ વપરાશની વસ્તુઓ આપણને ખેત પેદાશમાંથી મળે છે. આમ જોવા જઈએ તો ઔદ્યોગિક જે કાચો માલ છે એ ખાસ કરીને મોટાભાગે ખેતીમાંથી મળતો હોય છે. ખેતીની શરૂઆત પ્રાચીન ભારતમાં થઈ હતી. તે સમયમાં પણ ખેતી માટે વિવિધ ઓજારો અને સિંચાઈની વ્યવસ્થા હતી. બાળ મિત્રો, ખેતીની શરૂઆત એ ઘણી પ્રાચીન છે અને તે સમયે પણ જે શોધો થઈ અને અત્યારે તો જોવા જઈએ તો ખેતીમાં ઘણી અદ્યતન ટેકનોલોજી આવી ગઈ છે. રાસાયણિક ખાતરો, વિવિધ જે યંત્રો છે એ પણ આધુનિક આવી ગયા છે. પ્રાચીન સમયમાં ઘઉં, જવ, ડાંગર, જુવાર, બાજરી, તલ, વટાણા વગેરેની ખેતી થતી હતી. ઓજારો જોવા જઈએ તો હડપ્પા સંસ્કૃતિમાં ખેત ઓજારોમાં હરના જે વિશેષ અવશેષો આપણાને મળ્યા છે તે હર આકારનું રમકડું પણ અહીંયા મળ્યું છે. એટલે કે એવું કહેવામાં આવે છે કે હડપ્પા સંસ્કૃતિના જે ખેત ઓજારો માટે જ્યારે ખનન કરવામાં આવ્યું, ખોદકામ કરવામાં આવ્યું, ત્યારે હળના અવશેષો એટલે કે એવું રમકડું મળી આવ્યું છે. એના પરથી કહી શકાય કે એ સમયે આવા પ્રકારના હળ હશે. તેઓ ખેતીમાં હળનો ઉપયોગ કરતા હશે. આશરે 2500 વર્ષ પહેલાંના સમયથી ખેતી માટે લોખંડના સાધનોનો ઉપયોગ વધતો જતો હતો. તેમજ જંગલોને સાફ કરીને કુહાડીઓ, હળના ફાણા એટલે કે ફાલનો પણ સમાવેશ થાય છે. આ ઉપરાંત દાતરડું, કુહાડા તેઓ પરિચિત હશે એવું માનવામાં આવે છે. એવું કહેવામાં આવે છે કે જ્યારે લોહયુગની શરૂઆત થઈ એ સમયે લોખંડની પણ શોધ થઈ હશે અને જે લોખંડના સાધનો દ્વારા દાતરડું, કુહાડાથી તેઓ પરિચિત હતા એવું માનવામાં આવે છે. ખેતી માટે સિંચાઈની પણ ઘણી આવશ્યકતા હોય છે. તો સિંચાઈ માટે પ્રાચીન સમયમાં કેવી વ્યવસ્થા હતી? તો ગામડાઓ વગર રાજાઓ અને તેમના રાજ્યનું ટકી રહેવું મુશ્કેલ હતું. જે રીતે ખેતીના વિકાસમાં જોવા જઈએ તો નવા સાધનો અને ધરું રોપણ છે એ મહત્ત્વના પગલાં હતા. ખાસ કરીને જે પાક લેવામાં આવે છે અને ધરું રોપવામાં આવે છે એનું ખાસ મહત્ત્વ હતું. તેવી જ રીતે સિંચાઈ વ્યવસ્થા ઘણી ઉપયોગી સાબિત થઈ હતી. એ સમયે સિંચાઈ માટે નહેરો, કૂવા, તળાવ તથા કૃત્રિમ જળાશયો બનાવવામાં આવ્યા હશે એવું માનવામાં આવે છે.
પ્રાચીન ભારત અને તેનું ગ્રામ્ય જીવન જોવા જઈએ તો ઉત્તર ભારત અને દક્ષિણ ભારતમાં ગ્રામ્ય જીવન આ પ્રમાણે હતું. ભારતના ઉત્તર ભાગના ગામનો જે વડો છે એ ગ્રામ ભોજક કહેવાતો હતો. સામાન્ય રીતે એક જ પરિવારના લોકો આ પદ ઉપર પેઢીઓ સુધી રહેતા હતા. આ પદ કેવું હતું? વંશ પરંપરાગત, એટલે કે પેઢી દર ચાલતું આવતું જે વંશ પરંપરાગત પેઢી હતી. ગ્રામ ભોજક મોટાભાગે ગામનો સૌથી મોટો જમીન માલિક હતો. આ ઉપરાંત જમીન માલક જે હોય છે એ ભાડુતી માણસો રાખીને ખેતી પણ કરાવતા હતા એવું માનવામાં આવે છે. રાજા પણ ગામડાના કરવેરા ઉઘરાવવાનું કાર્ય તેમને સોંપતા હતા. તે કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ પણ સંભાળતા હતા. દક્ષિણ ભારતમાં 3 પ્રકારના લોકો રહેતા હતા: મોટા જમીનદારો, નાના ખેડૂતો અને જમીન વિહીનો, એટલે કે જેની પાસે જમીન નથી તે મજૂર, એટલે કે દાસ. નગર જીવન જોઈએ તો મોટાભાગના શહેરો 2500 વર્ષ પહેલાં મહાજનપદોની જે રાજધાની હતી એ શહેરો કિલ્લાબંધીથી ઘણા સુરક્ષિત હતા. એ સમયે નગર જીવન કે મોટાભાગના જે રાજાઓ હતા, મહાજનપદો પર રહેતા લોકો પોતાની સુરક્ષા માટે કિલ્લેબંધી રાખતા હતા. ઘણા શહેરોમાંથી વલયકૂપ પ્રાપ્ત થયા છે જે કૂવા તરીકે ઓળખાતા હતા. વલયકૂપ એટલે કૂવો, એટલે કે ઘણા કૂવાઓ પણ મળી આવ્યા છે. એના પરથી કહી શકાય કે એ વખતે પાણીની વ્યવસ્થા માટે કૂવાઓ પણ ખોદવામાં આવ્યા હશે. શૌચાલયો નીક અથવા કચરાપેટી માટે ઉપયોગમાં લેવાતા હતા. ગ્રામીણ નગરના લોકો ખોરાકમાં ઘઉં, જવ, ચોખા, દૂધ, દહીં, ઘી, ફળફળાદી તથા માંસ માછલીનો ઉપયોગ કરતા હશે એવું માનવામાં આવે છે. સ્ત્રી અને પુરુષો સામાન્ય રીતે 2 વસ્ત્રો પહેરતા હતા. પહેરવેશ પણ દરેક રાજ્યનો અલગ અલગ જોવા મળે છે કે સ્ત્રી પુરુષો સામાન્ય રીતે 2 વસ્ત્ર પહેરતા હતા. શરીરના નીચેના ભાગનું જે વસ્ત્ર હતું એને નીવી અને ઉપરના ભાગનું જે વસ્ત્ર હતું એને આપણે વાસ કહેવાતું હતું. બાળ મિત્રો, ખાસ કરીને આ વિકલ્પોમાં પૂછી શકાય કે પ્રાચીન સમયમાં સામાન્ય રીતે લોકો કેટલા વસ્ત્રો પહેરતા હતા અને ઉપરના ભાગના વસ્ત્રને શું કહેવામાં આવે છે? તો નીવી, અને નીચેના ભાગને વાસ કહેવામાં આવે છે. ક્યારેક ઉપરના વસ્ત્રો પર દુપટ્ટા જેવું અધિવાસ પણ એ લપેટતા હતા. પ્રાચીન ભારતમાં જોવા જઈએ તો કલા વારસો જોઈએ તો ઇતિહાસવિદો કલાને 2 ભાગમાં વહેંચે છે. એક લલિત કલા અને બીજું છે નિદર્શન કલા. લલિત કલામાં ચિત્ર એ સાહિત્ય, સ્થાપત્ય, સંગીત, માટીકલા વગેરેનો સમાવેશ થાય છે. અને જ્યારે નિદર્શન કલામાં નૃત્ય અને નાટકનો સમાવેશ થાય છે. અને આપણે જોવા જઈએ તો તેનો વિગતે પરિચય મેળવીએ તો કે ભારતમાં સાહિત્યનો વારસો તો ભારતીય સાહિત્ય ધાર્મિક, ધર્માંતર અને વિદેશી મુસાફરોના વર્ણનો એમ 3 ભાગમાં વહેંચવામાં આવેલું છે. ધાર્મિક સાહિત્ય જોઈએ તો ભારતના સૌથી પ્રાચીન ધાર્મિક સાહિત્યમાં વેદોનો સમાવેશ થાય છે. વેદ કેટલા હતા? તો વેદ 4 હતા. તેમની સંખ્યા 4 છે: ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ. એ વેદોને સમજવા માટે બ્રાહ્મણ ગ્રંથો અને ખાસ કરીને અરણ્યકોની જે રચના કરવામાં આવી છે, જેમાં શતપથ બ્રાહ્મણ, ગૌપથ બ્રાહ્મણ અને બૃહદારણ્યક બ્રાહ્મણ અગત્યના ગણાવી શકાય છે. આ સિવાય રામાયણ અને મહાભારત એ બંને મહાકાવ્યો પ્રાચીન ભારતીય સમાજ, સંસ્કૃતિ અને ધર્મનો એક ત્રિવેણી સંગમ ગણાય છે. બાળ મિત્રો, 1-2 વાક્યના પ્રશ્નોમાં અને વિકલ્પોમાં પૂછી શકાય છે કે ભારતમાં કયા 2 મહાકાવ્યો છે? તો મહાભારત અને રામાયણ. વેદવ્યાસ રચિત મહાભારત પ્રારંભમાં જય સંહિતાથી ઓળખાતું હતું, જે વિકસતું જતાં 1 લાખ શ્લોકોનું મહાભારત થયું. તે જ રીતે વાલ્મીકી રચિત જે રામાયણ છે એમાં ભગવાન શ્રીરામની કથાનું સાથે આદર્શ સમાજ જીવન જે છે અને નૈતિક ધોરણોનું ચિત્રણ થયેલું જોવા મળે છે. ખાસ કરીને 108 જેટલા ઉપનિષદો ભારતીય ચિંતનના મહામૂલ્ય જે ગ્રંથો છે, કંઠ, કેન, પ્રશ્ન, મુંડક, માંડુક્ય, ઈશાવાસ્યમ અને જે છંદજ્ઞો અને ઉપનિષદો ભારતના તત્વજ્ઞાનના મહાન ગ્રંથો છે. પુરાણોની સંખ્યા જોવા જઈએ તો 18 જેટલી છે, જેમાં વિષ્ણુ પુરાણ અને ગરુડ પુરાણ, વાયુ પુરાણ, મત્સ્ય પુરાણ તેમજ ભાગવત વિશિષ્ટ ગ્રંથો તરીકે પ્રાપ્ત થયેલા છે. ભારતમાં વિવિધ ધર્મ પાળતા ગ્રંથોમાં જે બૌદ્ધ અને જૈન ધર્મના મહાન ગ્રંથોમાં આપણે
સમાજ જીવન અને ધર્મની માહિતી મળી આવે છે. ધર્મના મૂળ ગ્રંથોને ત્રિપિટક કહેવામાં આવે છે. તેમાં શુદ્ધ એટલે કે સુત્ત પિટક, વિનય પિટક અને અભિધમ પિટકનો સમાવેશ થાય છે. આ સિવાય જાતક કથાઓ જે દીધ નિકાય, અગુંતર નિકાય અને જે મિજ્જામિની નિકાય નામના ગ્રંથો છે, જે નાગસેનનું મિલંદબા એટલે કે પ્રશ્નો અને આર્યમંજસી જે મૂળકલ્પ અગત્યના બૌદ્ધ ગ્રંથો ગણાય છે. તિબેટ ભાષામાં બૌદ્ધ ગ્રંથની જે કજાર છે અને તજાર બે સંહિતા પ્રસિદ્ધ થાય છે. જાતક કથાઓ જોઈએ તો દીધ નિકાય અને મિજ્જિમ નિકાય એ પણ બૌદ્ધ ગ્રંથોના જ એક ભાગ ગણાય છે. આ ઉપરાંત બૃહદ કથા, હરિવંશ પુરાણ અને વાસુદેવ હુડી જે સિદ્ધમ શબ્દાનુસાર અને દ્રયાશ્રય અને કીર્તિ કૌમુદી એ મુખ્ય ગણાય છે. આ ઉપરાંત જૈન ધર્મનો જે અગામ ગ્રંથો કહેવામાં આવે છે, આવા અગામ ગ્રંથોની સંખ્યા કેટલી હતી? 12 હતી. જૈન ધર્મનું જે પ્રાચીન સાહિત્ય છે એમાં 14 પર્વ અને 12 અંગમાં વહેંચાયેલું હતું. આ ગ્રંથોમાં અગમો અને આચાર અંગ અને વૈતાલિક જે દશાવૈતાલિક સૂત્ર છે એ ની અગત્યતા વધારે જોવા મળે છે. ધર્મ સાહિત્ય જોવા જઈએ તો જેમની વિષયવસ્તુ ધર્મની બહાર છે તેવા સાહિત્ય ગ્રંથો હોય છે એ ધર્માંતર સાહિત્ય તરીકે ઓળખાય છે. તેમાં મોટાભાગે કાવ્યો, નાટકો, પ્રશસ્તિઓ, વ્યાકરણ ગ્રંથો અને સ્મૃતિઓનો સમાવેશ થાય છે. આ ઉપરાંત સ્મૃતિઓ એ ભારતના કાયદા ગ્રંથો ગણાય છે, જેમાં મનુસ્મૃતિ જે જ્ઞાન વાકલ્ય સ્મૃતિ અને નારદ સ્મૃતિનો સમાવેશ થાય છે. કૌટિલ્યનું અર્થશાસ્ત્ર પણ એમાં કાયદાનો એક ગ્રંથ ગણાય છે, કારણ કે અર્થશાસ્ત્ર કૌટિલ્યનો જે ગ્રંથ છે એ પણ એક ગ્રંથ ગણાય. પ્રાચીન ભારતમાં મોટાભાગના નાટકો, કાવ્યોની જે રચના છે જેમાં મહાકવિ ભાસ, કાલિદાસ, શુદ્રક અને જે ભારવી જેવા મહાન સાહિત્યકારોનો એમાં સમાવેશ થાય છે. આવો અગત્યના મહાકાવ્યો અને નાટકોમાં અભિજ્ઞાન જે અભિજ્ઞાન શાકુંતલમ, રઘુવંશમ, મેઘદૂતમ, કિરાતુર્જન્યમ અને સ્વપ્નવાસદત્તમ, મુચ્ચકટિકમ વગેરેનો સમાવેશ થાય છે. દક્ષિણ ભારતમાં એક વિશિષ્ટ સાહિત્ય જેને સંગમ સાહિત્ય તરીકે પણ ઓળખવામાં આવે છે, જેની રચના ઈસવીસનની પ્રથમ સદીમાં 3 સદીઓમાં થઈ હતી એવું માનવામાં આવે છે. મદુરાઈના 3 સંગમ જે સભામાં 1600 જેટલા લોક કવિઓએ વીર કાવ્યોની રચના કરી હતી. આ ઉપરાંત સાહિત્યમાં શિલ્પ, દીકારમ અને મણિમેખલાઈ ખૂબ જ અગત્યના ગણાય છે. સંસ્કૃત ભાષામાં સર્વશ્રેષ્ઠ વ્યાકરણ ગ્રંથ પાણીનું જે અષ્ટાધ્યાયી છે એ ઈસવીસન પૂર્વ 5મી સદીમાં રચાયું હતું. બાળ મિત્રો, વિકલ્પોમાં આ પ્રશ્ન કે પાણીનીનો વ્યાકરણ ગ્રંથ કયો છે તો અષ્ટાધ્યાયી, અથવા વ્યાકરણ ગ્રંથના રચયિતા કોણ છે તો પાણીની. અશોકના શિલાલેખો પણ પ્રાચીન ભારતના ઇતિહાસ, મૌર્ય સામ્રાજ્યના વહીવટનો એક બૌદ્ધ ધર્મનો નૈતિક નિયમો વિશે માહિતી આપે છે. ગુપ્તકાળમાં પ્રશસ્તિ કાવ્યો ગ્રંથોનો ઘણો વિકાસ થયો હતો. સમુદ્રગુપ્તની જે પ્રયોગ પ્રશસ્તિના લેખક જે હતા હરિસેન, એમને પણ ઉદયગીરીની ચંદ્રગુપ્ત દ્વિતીયની પ્રશસ્તિના લેખક જે વીરસેન સાબા હતા તેમને બાને હરિતમમાં હર્ષની જે પ્રશસ્તિ રજૂ કરી તે ઘણી પ્રશંસનીય હતી. વિદેશી મુસાફરોના વર્ણનો જોઈએ તો ભારતમાં અનેક વિદેશી મુસાફરો આવી ગયા. એમાં ચીનથી આવેલો હ્યુએન સાંગ. ભારતમાં સદીઓથી અનેક વિદેશી પ્રવાસીઓ આવતા રહ્યા છે, જેમાં તેમને પોતાના પ્રવાસ વર્ણનોમાં ભારતના પ્રવાસ વર્ણનનો ઉલ્લેખ કર્યો છે, જેમની પ્રવાસ નોંધપોથીઓમાંથી ભારતીય સંસ્કૃતિ અને પ્રજાજીવનની માહિતી મળી આવે છે. આવા મુસાફરોમાં જોવા જઈએ તો ચંદ્રગુપ્ત મૌર્યના દરબારમાં રહેલા ગ્રીક એલ્ચી મેગ્થેનિસ અને ખૂબ જ અગત્યના હતા. તેમને જે ઇન્ડિકા નામનો એક ઉત્કૃષ્ટ ગ્રંથ લખ્યો, તેમાં મૌર્ય યુગ વિશે આપણને માહિતી પ્રાપ્ત થાય છે. બાળ મિત્રો, મૌર્ય એટલે કે ચંદ્રગુપ્ત મૌર્યના સમયમાં ગ્રીક જે પ્રવાસી તરીકે એલ્ચી મેગ્નિસ આવ્યો ત્યારે એના જે ગ્રંથમાંથી આપણને માહિતી મળે છે ઇન્ડિકા નામના, એમાં મૌર્ય યુગના સામ્રાજ્ય અને તેની માહિતી આપણને એમાંથી પ્રાપ્ત થાય છે. ગ્રીકના નાવિક
ટોલમીએ ભૂગોળ વિશે જોવા જઈએ તો લખેલા ગ્રંથમાં ભારતના બંદરો વિશેની માહિતી મળે છે. બાળ મિત્રો, ભારતનો દરિયા કિનારો ઘણો લાંબો છે અને એના કારણે એમના બંદરોની માહિતી પણ જે ગ્રંથમાંથી આપણને પ્રાપ્ત થાય છે. ચંદ્રગુપ્ત દ્વિતીયના સમયમાં જોવા જઈએ તો ચીન મુસાફિર ફાહિયાન, સમ્રાટ હર્ષવર્ધનના સમયમાં આવેલ ચીની મુસાફર યુ હેન સાંગે ઘણી રીતે જોવા જઈએ તો તત્કાલીન ભારતીય સમાજ જીવન, શાસકો અને સંસ્કૃતિનું અદ્ભુત ચિત્રણ રજૂ કરેલું જોવા મળે છે. વેપારીઓ અને નવા માર્ગો જોવા જઈએ તો પ્રાચીન સમયમાં ભારત વિવિધ ચીજવસ્તુઓ અને વિદેશો સાથે વેપાર વાણિજ્યમાં મોખરે હતું. કારણ કે ભારતના મરી મસાલા તેજાના વગર પશ્ચિમી દેશોને ચાલે તેમ ન હતું, એટલે ઘણા દેશો વેપાર વાણિજ્યમાં આપણે ભારત સાથે સંબંધો રાખતા હતા અને વેપારના કારણે ભારતની આર્થિક સમૃદ્ધિ શિખરે હતી. દેશ વિદેશ સાથેનો વેપાર જોઈએ તો જમીન માર્ગ, સમુદ્ર માર્ગ થતો હતો. લોથલ હડપ્પીય સંસ્કૃતિ મોટું બંદર હતું. બાળ મિત્રો, હડપ્પીય સંસ્કૃતિમાં જોવા જઈએ તો લોથલ એ સંસ્કૃતિનું એ વખતનું મોટું બંદર હતું. લોથલમાં બંદરની ગોદી, જે ડોકયાર્ડ વહાણના ધક્કા અને વખાણના અવશેષો મળી આવ્યા છે. લોથલમાં ઘણા અવશેષો મળી આવ્યા છે. જે ગોદી જ્યાં માલ ઉતારવામાં આવે છે, મૂકવામાં આવે છે, એવા ગોદી પણ આપણને મળી આવી છે, જે દરિયાઈ વાહન વ્યવહારની એક માહિતી આપે છે. લોથલના લોકો માટીકામના વિવિધ ઘાટના વાસણો તેમજ વિવિધ પ્રકારના દાગીના બનાવતા હશે એવું પણ સેલખડી, છીપ અને હાથીદાંતમાંથી બનાવેલા મણકાનો વેપાર થતો હશે. એ સમયમાં દરિયા કિનારામાંથી મળતા હાથીદાંત અને ખાસ કરીને મોતી ભારતના મરી મસાલા અને કિંમતી પથ્થરોની વિશેષ માંગ જોવા જઈએ તો એ સમયમાં રહેતી હતી. ભારતના સ્થળ માર્ગે મધ્ય એશિયા થઈને યુરોપ સુધી સુતરાઉ કાપડ, રેશમી કાપડ અને મસાલાની નિકાસ થતી હતી. જોવા જઈએ તો સોપારા, ભરૂચ, ખંભાત, તામ્રલિપ્ત જેવા આંતરરાષ્ટ્રીય બંદરોના માધ્યમથી વિશ્વના પૂર્વના અને પશ્ચિમ ભાગમાં સુતરાઉ કાપડ, રેશમી કાપડ, મસાલા, તેજાના, ઇમારતી લાકડાની એ વખતે નિકાસ થતી હતી. જ્યારે સોનું, ચાંદી અને અનેક ચીજોની એની સામે આયાત થતી હતી અને એ દ્વારા ચીનથી વેપાર અર્થે કેટલાક લોકો દૂરના વિસ્તારોમાં પગપાળા કે ઘોડા ઉપર જતા હતા. તેઓ સાથે રેશમ કાપડ અને લઈ જતા હતા. તેઓ જે માર્ગે મુસાફરી કરતા હતા તે માર્ગ જે રેશમ માર્ગ એટલે કે સિલ્ક રૂટ તરીકે જાણીતો બન્યો હતો. મુખ્યત્વે ચીન, ભારત, ઈરાન, અરબસ્તાન, ગ્રીક અને રોમના વેપારીઓ આ વેપાર માર્ગ સાથે સંકળાયેલા હતા. જોવા જઈએ તો ભારતનું જે રેશમ છે, મલમલ, એ ઘણું બધું જાણીતું હતું. સિલ્ક જે સિલ્ક રૂટ તરીકે એ વખતે એ માર્ગ જાણીતો પણ તો રેશમના માર્ગ તરીકે પણ જાણીતો હતો. દક્ષિણ ભારતના બંદરો કારામરી અને અન્ય તેજાનાની નિકાસ માટે જાણીતા બન્યા છે અને તે મુખ્ય કેન્દ્ર હતા. બાળ મિત્રો, ભારતનો જે વારસો છે, જે સામ્રાજ્ય છે અને ખરેખર વિસ્તાર છે, ઘણો બધો એ સમયમાં પ્રાચીન સમયમાં ફાલ્યો ફૂલ્યો હતો. આવતા પિરિયડમાં આપણે ભારતના ચિત્રકલા વિશે અભ્યાસ કરીશું. અત્યારે આ પિરિયડ આપણે અહીંયા પૂરો કરીએ છીએ. ફરીના પિરિયડમાં ફરી મળીશું.